પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। પારસનગર, મીરાનગર સહિતના વિસ્તાર પાણી થઈ ગયા છે। કેડસમાં પાણીમાંથી પસાર થતા લોકોને પણ આપ જોઈ રહ્યા છો। પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા 2 દિવસથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ જે રીતે અનરાધાર વરસાદ જે છે તે પોરબંદરમાં જોવા મળી રહ્યો છે અને આજે પોરબંદરમાં આજે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને ગઈકાલે સાંજે 6 થી ને બપોરે 2 વાગ્યા સુધી અને જો વાત કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદરમાં પડી ચૂક્યો છે। રાણાવાવ હોય, ટુતિયાણા હોય, જે આ જે ગામો જે છે તાલુકા છે તેમાં પણ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ વરસ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદરના મીરાનગર, પારસનગર સહિતના જે વિસ્તારો જે આવેલા છે જે પાણીમાં જળમગ્ન હોય તેમ જોવા મળી રહ્યા છે અને જે પાણી જ પાણી સમગ્ર જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રીતે ભારે વરસાદ જે પોરબંદરમાં થયો છે, સિઝનનો સૌથી વધારે વરસાદ આ છે 2 દિવસમાં પડતા અત્ર સર્વત્ર પાણી જ પાણી પોરબંદરમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે પોરબંદરના જે મુખ્ય રસ્તાઓ હોય, નીચાણવાળા વિસ્તારો હોય, તમામ જગ્યાએ ભારે જે પાણીનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે હાલમાં હજુ પણ જે અવિરત વરસાદ છે તે વરસતા લોકોની મુશ્કેલી છે તેમાં વધારો થઈ રહ્યો છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે। પારસનગરના દ્રશ્યો આપ જુઓ, મીરાનગર સહિતના વિસ્તારના દ્રશ્યો આપ જુઓ। જનજીવન જે છે તે ઠપ થઈ ગયું છે। જળ કર્ફ્યુ સર્જાઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો આ પોરબંદરથી જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે હાલમાં તમામ લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે। જેટલા પણ લોકો છે તેઓને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી ચૂક્યો છે। રાજીવનગર, મીરાનગર, પારસનગર, જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। સવારે 6 થી 2 દરમિયાન પોરબંદર જિલ્લામાં તાલુકામાં વાઇઝ નોંધાયેલ વરસાદના આંકડા, જેમાં પોરબંદરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે, કુતિયાણામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, રાણાવાવમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઘરની અંદરની ઘર વખરીને આપ જુઓ, ગેસના બાટલા, રાંધણ ગેસના બાટલા તરતા જોવા મળી રહ્યા છે। ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને તે જેવા તેવા પાણી નથી। કેડસમાં પાણી કેટલાક વિસ્તારોમાં છે તો કેટલાક વિસ્તારોની અંદર ઘરની અંદર ઢીચણસમાં પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જે છે સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલી મોટી નુકસાની જે છે તે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોને થઈ રહી છે, કારણ કે ઘર વખરી જે છે તે સ્વાભાવિક રીતે પાણીમાં જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે। ફર્નિચર, ઇલેક્ટ્રિસિટીને સૌથી વધારે અસર થઈ રહી છે, કારણ કે અનેક એવા ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો જે છે તે હાલમાં પોરબંદરમાં ઉદ્ભવી રહ્યા છે। 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની પરિસ્થિતિ છે। દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। જનકપુરી, રોકડિયા હનુમાન વિસ્તાર પાણીમાં છે ને ઘરની અંદર પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે। જે બપોર સુધીમાં વરસાદ વરસ્યો છે તેનો જ ફક્ત આંકડો 8 થી 8.5 ઇંચ જોવા મળી રહ્યો છે।